નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શિવરાત્રિના ફળની મહાન કથા। પ્રાચીન કાળમાં એક શિકારી હતો, તેનું નામ ચિત્રભાનુ હતું। તે જંગલમાં પ્રાણીઓનો શિકાર કરી પોતાના પરિવારનું ભરપોષણ કરતો। તે એક શાહુકારનો દેવદાર હતો, પણ દેવું ન ચૂકવતા શાહુકાર એને પકડી શિવ મંદિરના એક ઓરડામાં બંધક બનાવી દીધો। યોગાનુયોગ તે દિવસે મહાશિવરાત્રિ હતી। શાહુકારના ઘરે શિવજીની પૂજા થઈ રહી હતી અને વ્રતની કથા સંભળાઈ રહી હતી। બંધક ચિત્રભાનુ આ બધું ધ્યાનથી સાંભળતો હતો। તેમણે જાણ્યું કે મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખીએ, રાત્રે જાગરણ કરીએ અને બિલ્વપત્ર ચઢાવીએ તો શિવજીની પૂજા કરવાથી સર્વ પાપનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે। શિકારીને ભૂખ અને તરસની તકલીફ થઈ, પણ તેણે ઉપવાસ રાખ્યો અને રાત્રે તેણે તળાવ પાસે જવાની છૂટ મળી। ત્યાં એક સગર્ભા હરણી આવી પાણી પીવા આવી। શિકારીએ તીર ચઢાવ્યું, પણ હરણીએ કહ્યું કે હું ગર્ભવતી છું, મને મારશો નહીં। તમે મને મારશો તો 2 જીવ નાશ થશે, મને જવા દ્યો, બાળકને જન્મ આપી પાછી આવીશ, પછી મને મારજો। શિકારીના હૃદયમાં દયા આવી, તેણે હરણીને છોડી દીધી। આ દરમિયાન તેના હાથમાંથી બીલીપત્ર પડ્યા અને અજાણતા શિવલિંગ પર ચઢી ગયા। પછી બીજું હરણ તેના બાળક સાથે આવ્યું, તેને પણ શિકારીએ જીવતદાન આપ્યું। ત્રીજું હરણ તેના પતિ સાથે આવ્યું, તેને પણ છોડી દીધું। દરેક વખતે બીલીપત્ર અજાણતા શિવલિંગ પર ચઢ્યા અને રાત્રિના અંધારામાં તેણે જાગરણ પણ કર્યું। સવાર થતાં ભગવાન શિવની તેની અજાણતા કરેલી ભક્તિ પ્રસન્ન થઈ, તેના બધા પાપનો નાશ પામ્યા અને મોક્ષ પ્રાપ્ત થયો અને તેના પરિવારમાં પણ સુખ મળ્યું। પાછળથી તેને પોતાના અગાઉના જન્મની યાદ આવી અને તેણે મહાશિવરાત્રિનું વ્રત આજીવન રાખ્યું। આ કથા આપણને એવું શીખવે છે કે મહાશિવરાત્રિના દિવસે ભક્તિભાવથી થયેલું નાનું સરખું પણ કાર્ય ભલે અજાણતા થાય, ભગવાન શિવને પ્રસન્ન કરી શકીએ છીએ અને મોક્ષ આપી શકે છે। તો મિત્રો, કેવી લાગી વાર્તા? સારી લાગી હોય લાઈક કરજો, શેર કરજો અને સરસ મજાની કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો। ઓમ નમઃ શિવાય। ફરી મળશું આપણે નવી વાર્તા સાથે।